માતાજીની મહેરબાની તારું કામ થાય. હા તો શું કે મારા કલે જાવ આજે 30 દિવસ ડુંગર ચડવાનો છે, ત્રીજો દિવસ. અત્યારે જેલો પબ્લિક કેવું છે? પબ્લિક પૂનમ ગઈને 3 દિવસ થઈ ગયા તો હજી પૂનમ જેવો સમજો. તો મિત્રો આટલી બધી ગરમી પછી હવે ચોટીલામાં પહેલો વરસાદ પડી ગયો છે. ડુંગર ચડીએ ને જ્યારે થાક લાગે અને આ વ્યૂ દેખાય છે ઓટોમેટિક થાક ઉતરી જાય. તો કોણ કોણ આપણા ચોટીલામાંથી વ્લોગ જોવે છે કમેન્ટમાં કહેજો. કાલ રાતે ડુંગર ચડ્યા હતા ને આજ સવારમાં પાછા આવતા રહ્યા. તો આજ તો હવે થોડાક પગ દુખવા મળ્યા. એટલે જ તને થોડુંક વધારે કેવડાવે. તમે જો અહીંયા ચોટીલા ડુંગર ચડવા આવો ને તો આ પાણી બોટલ લાવો એ વાંધો નથી, પણ જે કચરો અહીંયા નાખો ને તમે એ વાંધો. અહીંયા કચરા પેટી ઘણી આપેલી છે તો થોડોક એમાં કચરો નાખતા રહીએ બધા. ગમે તેવું હોય દિલું, પણ અહીંયા આવીને શાંતિ તો મળે. અલગ જ મજા આવે. અડધી કલાક શાંતિ ત્યાં બેઠો ને એટલે તમને મજા દે લાગે. ચોટીલામાં જો તમે બધા કામ કરીને કંટાળી ગયા હોય ને શાંતિ લેવા ક્યારેક આવજો. પપ્પા હમણાં એક ચેનલ કીધું કે 30 દિવસ સુધી રોજ ડુંગર કરવાનો. આજે ત્રીજો દિવસ છે. ડુંગર ચડ્યા સારું માતાજીની મહેરબાની તારું કામ થાય. હા પેલા બધા જે ઓલા કરે ઓલા પાણામાં એને મહત્વ યાદી ખાલી યાદી બધા કહેતા હોય કે તમે જેટલા માળ કરો ને એવડું તમારું મકાન બને. મકાન બને. હા એ ખરી વાત. બધા એટલો પરિવાર વધારે. દીધું હવે આપણે જે ચોટીલાની હસ્તીવાળી આઈડી રહે ને એમાં આ મહિને 15 લાખ માણસ જોયું, અને આપણી વ્લોગવાળી આઈડી રહે ને એમાં 8 લાખ માણસ જોયું. તો હું કેવું તારું? ખબર જ છે કે આ માથે રાઉન્ડમાંનો હાથ હોય ને પછી એના નામ લઈને પછી ચાલુ કર્યું હોય તો 10-15 લાખ તો એ આરામથી જોઈ નાખવાના. તો મિત્રો ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ. આપણા 30 દિવસ ચેલેન્જનો આજે ત્રીજો દિવસ પૂરો થાય છે. શું કેવું દિલું તારું? બસ આમ ચાલુ રહીને 30 દિવસ પૂરા થઈ જાય તો આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરી નાખજો ખારી અને ફોલો બધા કરી નાખજો. મળીએ કાલે ચોથા વ્લોગ સાથે.